નજીવી બોલાચાલીમાં અમુક કિસ્મો દ્વારા 3 બાઇક અને 1 કાર સળગાવી મુકાઈ। નિહાલી ગામના પટેલ ફળિયામાં રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા નીતિનસિંહ પ્રવીણસિંહ ઠાકોર શનિવારની સાંજે ડેડવાસણ ગામે આવેલા તેમના ખેતરમાં કામકાજ કરી પોતાની મોટરસાઇકલ ઉપર ઘરે પાછા આવી રહ્યા હતા। તે અરસામાં નિહાલી ગામમાં આવેલા એક સાંકડા રસ્તા ઉપરથી તેઓ ઘર તરફ પસાર થઈ રહ્યા હતા। આ સમયે સામેથી મોટરસાઇકલ ઉપર આવેલા મયંક જ્યોતિષ પટેલ તથા વિકાસ અનિલ પટેલ આ યુવાનો બાઇક ગમે તેમ હંકારતા ખેડૂત નીતિનસિંહ ઠાકોરે તેમને રસ્તાની એક તરફ વ્યવસ્થિત હંકારવા જણાવ્યું હતું। આ બાબતે ઉશ્કેરાઈ જતા બંને યુવાનોએ ખેડૂતને નાલાયક પ્રકારની ગાળો આપી જાંધી મારી નાખવાની અને મોટરસાઇકલ સળગાવી દેવાની ધમકી આપી હતી। ખેડૂત ચૂપ રહી પોતાના ઘરે જતા રહ્યા હતા। ત્યારબાદ ગત રાત્રિના 1 વાગ્યાના સુમારે તેઓ પોતાના ઘરે સૂતા હતા। તે સમયે કંઈક અવાજ આવતા તેઓ જાગી ગયા હતા। પોતાના ઘર બહાર આવીને જોતા તેમણે પોતાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ, તેમના પુત્રની એક્ટિવા મોપેડ, પુત્રએ ખરીદેલી અન્ય એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ તથા તેઓના ઘરની હુન્ડાઈ ઇયોન કાર મળી કુલ 4 વાહનો સળગી રહ્યા હોવાનું જોયું હતું। પોતાના પુત્રને ઘરના સભ્યને ઉઠાડી તેઓએ પાણીનો છંટકાવ કરી આગ ઓલવી હતી, જે દરમિયાન બધા વાહનો મળી કુલ ₹2.90 લાખની મતાનું નુકસાન જણાતા ખેડૂત નીતિનસિંહ ઠાકોરે તેમને ધમકી આપી ચૂકેલા મયંક પટેલ, વિકાસ પટેલ તથા અન્ય કોઈ હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપતા મહુવા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે। હું સંદીપ ઠાકોર, નિહાલી પટેલ ફળિયામાં રહેવાસી, જે ગઈકાલે ઘટના બની। ગઈકાલે સવારે નીતિનસિંહ રસ્તે જતા હતા અને છોકરા લોકો સાથે કંઈ રસ્તાની અદાવતમાં એ લોકોએ ખોટું પગલું ભર્યું છે કે આ રાત્રે 1:30 વાગ્યાના ગાળામાં આવીને આ બાઈકો સળગાવી, ગાડી સળગી। આ જે બનાવ બન્યો છે એ ખૂબ ખોટું કરેલું કહેવાય। તો અમે પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે અને મહુવા પોલીસ મથકે અમે ગયા હતા ને ત્યાં આ બધી ચર્ચાના આધારે એ લોકોને અરેસ્ટ કર્યા છે। તો પોલીસવાળાએ અરેસ્ટ કરીને એ લોકોને પૂછપરછ કરતાં એ લોકોએ કબૂલ્યું છે કે ભાઈ અમે જ આ વસ્તુ કરેલી છે। તો હવે આગળની કાર્યવાહી અમે એ લોકોથી એવી આશા રાખીએ કે એ લોકો આને જે લીગલી આ થતું હોય તે કાર્યવાહી આગળ ધરે અને આવું પાછળ પગલું એ લોકો નહીં લે તેનું જરાક એ રાખે એ લોકો। જો એ લોકોને પોલીસનો બી હવે ડર નથી, એ લોકોના ઘરના બાંડે આવીને આવું કામ કરવા માંડ્યા છે, તો એને કંઈક પણ એને આગળ એ કરાવવું જોઈએ કે તેનાથી બીજા કોઈ બી આવું નહીં કરે। કારણ કે આ સળગેલું છે તો એ પાકું મકાન હતું તો આજે જાનહાનિને નુકસાન નથી થયું। જો કાચું ઘર હોય તો અંદર સૂતેલા માણસ બી આનો ભોગ બની શકે, તો જાનહાનિ થાય। તો આ બધું થોડુંક લાંબુ કહેવાય। તો અમે એવી આશા રાખીએ પોલીસવાળા પાસે કે હવે આગળ આ કાર્યવાહી કરીને આ લોકોને યોગ્ય સજા આપે અને તમારો સપોર્ટ અમને પૂરેપૂરો મળી રહે। મારું નામ નીતિનસિંહ પ્રવીણસિંહ ઠાકોર, નિહાલી પટેલ ફળિયું। કાલે સવારે સાઇટ બાબતમાં ઝઘડો થવાથી એ લોકોએ મને ધાક ધમકી આપી, ઘરમાં ગાડી સળગાવીશું ને એ બધી ધમકી આપી હતી અને રાત્રે એ લોકોએ આ કૃત્ય કરી, બધી ગાડીઓ સળગાવીને રાત્રે પલાયન થઈ ગયા છે અને બીજી મારીશું ને એ બધી ધમકી આપતા હતા ગાડી પર સાઇટ બાબતમાં। આ લોકોએ આવું કૃત્ય કરેલું છે। મેં મહુવા પોલીસ સ્ટેશનમાં FRI ફડાવેલી છે। મને પોલીસ ખાતાનો નિર્ણય મળશે ત્યાર પછી આ લોકો આવા કૃત્યો કરે છે, 2 નંબરના ધંધા કરે છે, એટલે યોગ્ય નિર્ણય મને મળે, પોલીસ ખાતું આપે એની હું અપેક્ષા રાખું છું। બ્યુરો રિપોર્ટ, RMG ન્યૂઝ, મહુવા।